વિધાનસભાના ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે નિયમ 44 મુજબ અગત્યની જે બાબત છે તેના પર ચર્ચા કરી હતી અને એક લાંબા સમયથી લગ્ન નોંધણીનો જે મામલો ચાલી રહ્યો છે આ નિયમો કેવા હશે, આ નિયમોને લઈને શું થવાનું છે તે મામલે જ હર્ષ સંઘવીએ શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એક લાંબા સમયથી અલગ અલગ સમાજના લોકો છે તેમની માંગ ઉઠી છે કે લગ્ન નોંધણી છે તેના કાયદામાં ફેરફાર કરવામાં આવે, તેના નિયમમાં ફેરફાર કરવામાં આવે અને ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે। આજે તેનો 5મો દિવસ છે અને 9 વાગ્યાથી આ ગૃહનું કામકાજ આજે શરૂ થયું હતું અને નિયમ 44 મુજબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અગત્યની બાબત પર ચર્ચા કરતા લગ્ન નોંધણીના નિયમોને લઈને પણ તેમણે હાઉસમાં પણ વાત કરી હતી અને આ સમગ્ર મામલે પણ તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। જો મેં પહેલાં જ કહ્યું કે લગ્નના નિયમો બદલી ના શકે। લગ્ન નોંધણીની જે પદ્ધતિ છે એમાં એરર હતી, એ એરરને સંપૂર્ણ રીતે બદલીને એને કવચ બનાવવામાં આવ્યું છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય અને યુવાનોનો હક બી સચવાય। આ બધા જ વિષયોને સમજીને એક કોમ્પ્રિહેન્સિવ આપણે કહી શકાય એવું આ પદ્ધતિ બનાવવામાં આવી છે। સાહેબ, બે સવાલ છે મારા પરથી પૂછીશ। પહેલો સવાલ એ છે કે અગાઉની જે પદ્ધતિ હતી એની અંદર પણ ફરજીવાળો થતો હતો, આની અંદર પણ થવાની શક્યતા છે। જો ફરજીવાળો થયો તો કોની જવાબદારી રહેશે, એને શું સજા રહેશે, એવું કઈ અત્યારે જે લેવલ પરથી કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે તે માટે 1 મહિનાનો સમય લોકોને આપણે આપ્યો છે। તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય એ પોતપોતાની લાગણી દર્શાવી છે। હવે બીજો સવાલ, પહેલા એવું હતું કે કોઈ પણ જગ્યાએ એ નોંધણી થઈ શકે, શું આની અંદર એવો કોઈ સુધારો કર્યો છે કે આધાર કાર્ડ વર કે વધુનું જાનું એડ્રેસ હોય એને સરાઉન્ડિંગ એરિયામાં જ નોંધણી થાય કે ગમે ત્યાં થશે? સામાન્ય રીતે ભારત એક દેશ છે અને એની અંદર આપણા રાજ્યની અંદર કોઈ બી નોંધણી કોઈ બી ખૂને કરે પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી, હાલ સુધી શું હતું કે બહાર બોર્ડ પર તલાટી લગાડી લેતા હતા, પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા, એ માહિતી સીધી આપણે એમના ઘરે મોકલીએ છીએ। એટલો બદલાવ છે અને એ જ બદલાવ આપણે લાવી શકીએ અને એ બદલાવ લાવવામાં આવ્યો છે। સર, આપણે જે હમણાં વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં આટલા સુવિધા ને એ ફરજીવાળો જે કંઈ હતો એમાં કોઈ તલાટી કે એના ઉપરી અધિકારી સામે કોઈ કાયદેસરની જે કોઈ જવાબદાર લોકો હતા એ લોકો પર કાયદેસરની કાર્યવાહી આપણે કરી છે। તમારી અનેક ચેનલો દ્વારા બી આ પ્રકારની માહિતીઓ ચેનલમાં દર્શાવવામાં આવેલી હતી। એમાં કોઈ બી ફરિયાદી ના હોવા છતાં બી રાજ્ય સરકાર ફરિયાદી બનીને બી આવા લોકો પર પગલાં ભર્યા છે। આભાર। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર।